ત્યારે ગાંધીનગરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી છે તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જેમાં આજે સંવિધાન હત્યા દિવસ છે અને ગાંધીનગર ખાતે પણ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પ્રસંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। ભવિષ્યમાં પ્રજા પુનરાવર્તન ન કરે એમાંથી શીખ લઈ અને આવતા સમયમાં લોકશાહીમાંથી તાનાશાહીમાં પરિવર્તિત ન થવાય એ પ્રકારની જાગૃતિ માટે 50 વર્ષ પહેલા જે કટોકટીના કારણે બંધારણની હત્યા કરી, બંધારણનું તમામ બાબતો અવગણીને અને જે રીતે કટોકટી લાદવામાં આવી એના થકી અત્યાચારો નહીં પરંતુ સમગ્ર દેશને બાનમાં લેવાનું, પત્રકારો હોય, લોકશાહીના સમર્થકો હોય, રાજકીય નેતા, સામાજિક નેતા, સર્વોદયવાદી નેતાઓને પણ જેલ